ના માંડવા એટલે ચાર ચાર મંગળ તમારા વર્તાણા છે મારી બેન આજે ચાર મંગળ ની અંદર તમારે જેની હાથ રહી ગઈ છે આજ હું જાણું છું મારી બેન આજે તમારા રાજનો પ્રધાન જાણે છે મારી બેન આજ સૌતલ્લો હમારે તમારે માડીનો દાયો વીર નથી મારી બેન અમારા વીરા પણ આજે તમારા રાજનો પ્રધાન આજે તમારો વીરો બની આજે તમને સેના દાન આપે છે સાંભળો મારી બેન અમારા વીરા મધુના બેન અમારા વીરા તમારી આંખમાંથી આંસુ કેમ છલકાઈ રહ્યા છે રાજવી? અરે રાજવી બડિયાર, એ તો જી બાપે દીકરી બનાવી હોય, બાપને ખબર હોય કે આંખમાં આંસુ છે ના છે હો રાજવી. મારી વાત રેવા દો રાજવી, આજ વેરી માંથી વેવાય છે, આ સાથે બેહી ભોજન મીઠા કરો રાજવી. અરે રાજા અજમલ, હજુ તને ખબર નહીં હોય કે રાજા બડિયારના કેવા આકરા નિયમ છે. કહો રાજવી. આજે રાજા બડિયાર કહે અને કાન ખોલીને સાંભળી લે અજમલ. કહો રાજવી. અરે રાજા અજમલ, આજે વાંજિયાના ઘરનું જમવું તો શું, એમના ઘરનું પાણી પણ ગ્રાત છે રાજવી. હા રાજવી.
અરે રાજા અજમલ આજે રાજા પઢિયાર કહે અને કાન ખોલીને સાંભળી લે રાજવી. કહો રાજવી. આજ પઢિયાર કહે ને અજમલ સાંભળો રે. હા રાજવી. ખરું મારા દોગડાની વાત પઢિયાર કહે ને અજમલ સાંભળો રે. આજે વાંધિયાના ઘરનો પઢિયાર ગમતો નથી. નહીં રાજવી. અને પાણી કરવું છે યતરાજ. વાંધિયાના ઘરનો પઢિયાર ગમતો નથી. એ આજે લાખ રે સવાના રાય તારે ઘોડી લારે. હા રાજવી. હા રાજવી. ઘોડી લો ખેલાવનારું નહીં કોઈ. એમ રે કહીને અજમલ વાંધિયો રે. હા રાજવી. આજે સોના રે રૂપના રાય તારે પારણા રે. પરણે બોધનારું નહીં કોઈ. એમ રે કહીને અજમલ વાંધિયો રે. અરે રાજા અજમલ, હા રાજવી. જ્યાં સુધી તારા સતીના ઘેર આજે પુત્રીનું પાણું ન બંધાય ત્યાં સુધી ભીંગલગઢમાં આવતા નહીં. અને જો વેણની વાત કરતા હોય તો આવજો ભીંગલગઢના પાદરે. રાજા પઢિયાર તમારી રાહ જોતો હશે. જય માં ભવાની. અરે રાજવી. જ્યાં સુધી મારી ઘરે પણ પુત્ર પ્રાપ્તિનું પારણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢના ઝાડવા જવા મારા માટે પણ ગરાજ છે રાજવી. અરે વીરપ્રધાન, બોલો મહારાજ. આ દિવસ સુધી આપણી રહ્યા આપણે ડગલે ને પગલે મેણા બોલતી હતી. આજે જતા જતા આપણા વેવાય પઢિયાર પણ આજે મને વાંદિયાના મેણા બોલતા ગયા છે રે. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. બોલો મહારાજ. આજ પર ધન બોલાવે રાજ માતા આવજો રે. એ આવજો રાજને દરબાર પર ધન બોલાવે રાજ માતા આવજો રે. ધણી હજી તો દીકરી સગુણા પગરણ ગઢનો જીમાડો પણ નથી વડી. તેમે વને જવાની રજા માંગો છો ધણી? અરે સતી, આજે દિવસ સુધી આપણે રહ્યા હતા આપને ડગલે ને પગલે મેણા બોલતી હતી સતી. આજે જતા જતા આપણા વેવાય પઢિયાર પણ આજે મને વાંદિયાના મેણા બોલતા ગયા છે રાણી. આજે આપણે વચન પ્રમાણે આજે હવે મને વન જવાની રજા આપો રાણી. વન જવાની રજા આપો સતી. હઠીલા રાજા ચડાયો સડકે વનમાં હો જવા નહીં દો. હઠીલી રાણી અટડા મેલો સબીલી રાણી અટડા મેલો કે વનના ઉજવાનો જરૂર. એ વનમાં તમને કાંટા લાગે બહુ, કે વનમાં હું જવા નહીં દો. ભલે ને રાણી કાંટા લાગે બહુ, ભલે ને રાણી કાકરા લાગે બહુ કે વનના ઉજવાનો જરૂર. તમને તડકા લાગે બહુ, કે વનમાં હું જવા નહીં દો. ભલે ને લાગે દાડુ માને બહુ, ભલે ને લાગે તડકા માને બહુ કે વનમાં ઉજવાનો જરૂર. હઠીલી રાણી અટડા મેલો રે સબીલી રાણી અટડા મેલો રે કે વનમાં ઉજવાનો જરૂર. કે વનમાં ઉજવાનો જરૂર, કે વનમાં ઉજવાનો જરૂર, કે વનમાં ઉજવાનો જરૂર. હા ધણી, તમારે વનમાં જાવ હોય તો મારી કોઈ ના નથી.
પણ ના, તમારા માતા કેરા મુંગટ ને હૈયા કેરા હાર અમને દેતા જાઓ. તમે આવો ત્યાં સુધી અમે સવાયું પૂજા કરશું મારા નાથ. ભલે રાણી. માથાના મુગટ સતીરાણ તમાને સપવા એ સપ મારા આયાનો રે માથાના મુગટ રાણી આજ તમાને સપવા ચારે તમારે રાણી આજ તમાને એ સોપો મારો રે તમે ચારે તમારે સતી રાણી તમાને સોપો એ સિંહોરી તલવારો પરદાન તમાને સોંપવા એ સોંપો મારા પોકરણ ગાડાના સિંહોરી તલવારો પરદાન તમાને સોંપવા એ દીદી મને તના દીકરી સતાય મલવા દેયો કેવાય એ જાવું મારે શિવ ના ચરણે કરવા મારે કાયા ના ગાલિયા એ બોયલા બોયલા પિંગલા ગડના રાજાના એ પડિયારો મેણલા બોલી આરે એ નાતી નાતી મારે ઘોડાનો રે યસવાર એ રયો તો મેણા મને બોલાતી રે હે